વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. વડોદરા કોંગ્રેસના નેતા અને આતાપી વંડરલેન્ડના કર્મચારી સાથે બબાલ થઈ છે. નરેન્દ્ર રાવત અને અમી રાવતની કર્મચારીઓ સાથે બબાલના સમાચાર મળી રહ્યા છે. નરેન્દ્ર રાવત અને અમી રાવત આતાપી વંડરલેન્ડની મુલાકાત લેવા માટે ગયા હતા. દંપતીએ ટિકિટ ન લેતા કર્મચારીઓએ તેમને પ્રવેશ ન આપ્યો અને પ્રવેશ ન આપતા નરેન્દ્ર રાવત અકળાઈ ઉઠ્યા હતા. નરેન્દ્ર રાવતે હું તમામનો બાપ છું તેમ કહી કર્મચારી સાથે દાદાગીરી અને અભદ્ર વર્તન કર્યું હતું. કર્મચારીએ વિડીયો પણ વાયરલ કર્યો છે. ટિકિટ માટે તમને કોઈનો ફોન આવ્યો હતો? ટિકિટ માટે ફોન નથી આવ્યો સાહેબ મારા. મેં ખાલી તમને એવું કીધું તમે ખાલી ચાલો, મેં સાહેબને મળું છું, તમે ખાલી બતાવીએ આ અમારા સાહેબ છે. ટિકિટ લેવાની આ કાઉન્સિલરને સાહેબ જો એક પાર્ટ પ્રાઇવેટ તમને આની પ્રાઇવેટ પ્રોપર્ટી છે. સારું ચાલો. આર યુ શ્યોર ઓફ એ ઓફકોર્સ યસ સર. વાત પતી ગઈ. આ પતી ગયું, આજ પતી ગયું. આ બોલે એમ જ પતી. આ કોર્પોરેશનનો પાર્ટ છે આમાં. બરાબર સાહેબ, પણ પ્રાઇવેટ પ્રોપર્ટી અમને પીપીપી ધોરણે ચલાવવા આપ્યો છે. પીપીપી એટલે શું? કોર્પોરેશનના ઓનરને મારું કાર્ડ આપજો ને, અમે કાઢી મૂક્યા એટલું કહેજો. બસ કાલે કહેજો. એટલું કહી દેજો બસ. અને કાલથી હવે ફોન ના કરે આ બધું જોઈ લે. બરાબર? હું કોણે કીધું આ પ્રાઇવેટ પાર્ટનરશિપમાં કોર્પોરેશનનો કમિશનર આવે ટિકિટ લઈને આવશે અંદર? કાઢી મૂક્યા. સાહેબ અમારી ધીસ ઇઝ ગવર્મેન્ટ. સાહેબ અમારી ફરજ છે, અમે તમને ધીસ ઇઝ ગવર્મેન્ટ પ્રોપર્ટી. આઈ ટોલ્ડ યુ વન થિંગ, મારું કાર્ડ આપજો. આ બેન આયા કાર્ડ હતા આપ્યું ને અમે વગર ટિકિટે એમને કાઢી મૂક્યા એટલું એમને કહી દેજો. ઓળખો મને તમે? નથી ઓળખતો. હા એટલે તમને ખબર નથી. છોડો. ટિકિટ લેવા 150 રૂપિયામાં નથી. હું આ પાછો જઉં છું. મારે તો એને મેસેજ આપવા જ આવ્યો હતો. એને મેસેજ આપવા જ આવ્યો હતો. ધીસ ઇઝ કાઉન્સિલર, સી ઇઝ અ મ્યુનિસિપલ કાઉન્સિલર. ધીસ લેન્ડ બિલોંગ્સ ટુ કોર્પોરેશન. પીપીપી એટલે હું આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે. સાહેબ તમે અમારા ગેસ્ટ છો. આ પ્રાઇવેટ પ્રોપર્ટી આના ગેસ્ટ યાર. હું તો નરેન્દ્ર રાવત છું, બાપ છું બધાનો. એ તો છોડો તમે. એ તો બધાનો બાપ છું. મારી તો ટિકિટનો પ્રશ્ન જ નથી. પણ હું એ કહું છું, સી ઇઝ અ મ્યુનિસિપલ કાઉન્સિલર. કોર્પોરેટરને ટિકિટ લેવાની આ જવાનો રસ્તામાં એની આ જગ્યા કોર્પોરેશનની છે. આપણે જગ્યાએ જોવા તમે આયા હતા, આપણે જોઈ લીધું. આવું એ ટિકિટ ફોન લાઈન પર માનુ ચાવડા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા. તેઓ સાથે વાત કરીએ. માનુ, એક તરફ આ અતાપી થીમ વંડરલેન્ડના કર્મચારીઓ સાથે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત અને તેમના પત્ની અભદ્ર વર્તન કરી રહ્યા છે અને લુકી દાદાગીરી કરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. શું ત્યારબાદ આ વિડીયોની સત્યતા છે? કોઈ પ્રતિક્રિયાઓ સામે આવી છે ખરી? વાત થઈ શકી નથી નરેન્દ્ર રાવત જોડે, પરંતુ આજે વિડીયો વાયરલ થયો છે. આતાપી વંડરલેન્ડના કર્મચારીઓ છે એમને આ વિડીયો વાયરલ કર્યો છે. નરેન્દ્ર રાવત અને અમી રાવત ત્યાં મુલાકાતે ગયા હતા. અમી રાવત અત્યારે કોર્પોરેશનમાં કોર્પોરેટર છે અને આ જે જગ્યા છે વંડરલેન્ડને આપેલી એ કોર્પોરેશનને પીપીપી ધોરણે ત્યાં આપી છે અને આ વંડરલેન્ડને ત્યાં વિકસિત કરવામાં આવ્યું છે. પરંતુ જે રીતે નરેન્દ્ર રાવત ને અમી રાવતે ટિકિટ નથી લીધી અને પ્રવેશ કરવાની જે વાત છે એના કારણે આખો મામલો ગરમાયો છે. કોર્પોરેટર હોવાના કારણે એમને ટિકિટ ન લેવાની જરૂર નથી એવું પણ કહી રહ્યા છે. આ ઉપરાંત નરેન્દ્ર રાવત છે એ જે આતાપી વંડરલેન્ડના કર્મચારી છે એમને ધમકાવી રહ્યા છે અને નરેન્દ્ર રાવત બધાનો બાપ છે એવું સ્પષ્ટ કહી રહ્યા છે. એટલે આખો વિડીયો છે અત્યારે વડોદરામાં વાયરલ થઈ રહ્યો છે અને એક કોર્પોરેટર અને કોંગ્રેસના નેતા પણ છે નરેન્દ્ર રાવત, એમની જે આખી વાતચીત છે એનો આ વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે. નરેન્દ્ર રાવતે આજે વિડીયો વાયરલ કર્યો છે. એમાં સ્પષ્ટ રીતે નરેન્દ્ર રાવતની દાદાગીરી દેખાઈ રહી છે અને એના કારણે આખો મામલો બહાર આવ્યો છે અને વડોદરામાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જી બિલકુલ માનુ, માહિતી માટે આપનો આભાર. તો વડોદરામાં આવેલું અતાપી થીમ વંડરલેન્ડ કે જેની મુલાકાતે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત અને અમી રાવત ગયા હતા. જો કે આ કર્મચારીઓએ તેઓ પાસે ટિકિટ ન હોવાથી, તેઓએ ટિકિટ ન લીધી હોવાથી તેઓને પ્રવેશ ન આપ્યો અને ટિકિટની માંગ કરી ત્યારે સાહેબ ઉકળાઈ ગયા અને અકળાયેલા સ્વભાવમાં તેઓએ કહ્યું કે હું તમારા બધાનો બાપ છું અને હવે જોઈ લઈશ તમને બધાને. દાદાગીરી કરતો વિડીયો નરેન્દ્ર રાવતનો બહાર આવ્યો છે. ટિકિટ માટે તમને કોઈનો ફોન આવ્યો હતો? ટિકિટ માટે ફોન નથી આવ્યો સાહેબ મારા. મેં ખાલી તમને એવું કીધું તમે ખાલી ચાલો, મેં સાહેબને મળું છું, તમે ખાલી બતાવીએ આ અમારા સાહેબ છે. ટિકિટ લેવાની આ કાઉન્સિલરને સાહેબ જો એક પાર્ટ પ્રાઇવેટ તમને આની પ્રાઇવેટ પ્રોપર્ટી છે. સારું ચાલો. આર યુ શ્યોર ઓફ એ ઓફકોર્સ યસ સર. વાત પતી ગઈ. આ પતી ગયું, આજ પતી ગયું. આ બોલે એમ જ પતી. આ કોર્પોરેશનનો પાર્ટ છે આમાં. બરાબર સાહેબ, પણ પ્રાઇવેટ પ્રોપર્ટી અમને પીપીપી ધોરણે ચલાવવા આપ્યો છે. પીપીપી એટલે શું? કોર્પોરેશનના ઓનરને મારું કાર્ડ આપજો ને, અમે કાઢી મૂક્યા એટલું કહેજો. બસ કાલે કહેજો. એટલું કહી દેજો બસ. અને કાલથી હવે ફોન ના કરે આ બધું જોઈ લે.
બરાબર હું કોણે કીધું આ પ્રાઇવેટ પાર્ટનરશિપમાં કોર્પોરેશનનો શું કમિશનર આવે ટિકિટ લઈને આવશે અંદર કાઢી મૂક્યા. સાહેબ અમારી ધીસ ઇઝ ફરજ છે. ગવર્મેન્ટ સાહેબ અમારી ફરજ છે અમે તમને ધીસ ઇઝ ગવર્મેન્ટ પ્રોપર્ટી I told you one thing, મારું કાર્ડ આપજો. આ બેન આયા કાર્ડ હતા આપ્યું ને અમે વગર ટિકિટે એમને કાઢી મૂક્યા એટલું એમને કહી દેજો. ઓળખો છો મને તમે નથી ઓળખતો. નથી ઓળખતો. હા એટલે તમને ખબર નથી છોડો ટિકિટ લેવા ₹150 નથી હું આ પાછો જઉં છું મારે તો એને મેસેજ આપવા જ આવ્યો હતો એને મેસેજ આપવા જ આવ્યો હતો ધીસ ઇઝ કાઉન્સિલર સી ઇઝ અ મ્યુનિસિપલ કાઉન્સિલર ધીસ લેન્ડ બિલોંગ્સ ટુ કોર્પોરેશન પીપીપી એટલે હું આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે સાહેબ તમે અમારા ગેસ્ટ છો. આ પ્રાઇવેટ પ્રોપર્ટી ઘણા ગેસ્ટ યાર હું તો નરેન્દ્ર રાવત છું બાપ છું બધાનો એ તો છોડો તમે એ તો બધાનો બાપ છું મારે તો ટિકિટનો પ્રશ્ન જ નથી પણ હું એ કહું છું સી ઇઝ અ મ્યુનિસિપલ કાઉન્સિલર કોર્પોરેટરે ટિકિટ લેવાની આ જવાનો રસ્તામાં એની આ જગ્યા કોર્પોરેશનની છે આપણે જગ્યાએ તમે- જોવા આયા હતા, આપણે જોયું. ચલો. આવું તો આ વિડીયો વાયરલ થયો છે અને ત્યારબાદ લોકમુખે નરેન્દ્ર રાવતની આ દાદાગીરીની ચર્ચા પણ ચાલી રહી છે. તેમાં સ્પષ્ટપણે આ વંડરલેન્ડના કર્મચારીઓને ધમકાવતા જોવા મળી રહ્યા છે નરેન્દ્ર રાવત, કોંગ્રેસના નેતા. તેઓનું કહેવું છે કે હું તમારો બાપ છું, ટિકિટનો પ્રશ્ન જ ઉભો નથી થતો. વંડરલેન્ડની ટિકિટ ન લીધી હોવાથી કર્મચારીઓએ તેમની પાસે ટિકિટની માંગ કરી. જોકે તેઓ પાસે ટિકિટ ન હોવા છતાં પણ તેઓ આ કર્મચારી સામે અકળાયેલા જોવા મળ્યા, દાદાગીરી